ગુડ ઇવનિંગ સર. મેં તમારું લેક્ચર સાંભળ્યું જેમાં તમે આનંદ અને ખુશીના વિષયમાં વાત કરી છે. તમે કહ્યું છે કે આનંદ પોતાના ઉપર નિર્ભર કરે છે અને ખુશી બીજા ઉપર નિર્ભર કરે છે. મેં એનો અભ્યાસ કરવા ઈચ્છ્યો પણ મેં જોયું કે આનંદની એ ક્ષણોને હું ટકાવી નહોતી શકતી. નાની નાની ખુશીની ક્ષણો. જ્યારે હું પોતાના કામમાં સંપૂર્ણ રીતે મગ્ન થઈ જાઉં છું તો એ આનંદની ક્ષણોનો અનુભવ કરતી હોઉં છું. પણ જો કોઈ બહારની વ્યક્તિ મારા કામને ઓળખ અથવા માન્યતા આપે છે તો મારો આનંદ ક્યાં ક્યાંક ખોવાઈ જતો હોય છે. ખુશીના મોહમાં ન પડી આનંદની એ ક્ષણોને આપણે પોતાની અંદર કેવી રીતે ટકાવી શકીએ? જો તમે અમને બધાને આનંદ અને ખુશીનું અંતર સમજાવી શકો તો બહુ સારું થશે. જુઓ, અત્યારે હું તમને કહું અથવા હું નહીં, માની લઈએ કે તમારી કોલેજના ડીન તમને કહે છે કે તમારે બધાએ એક ખાસ પ્રકારના કપડાં પહેરવા પડશે, તો તરત જ કોલેજમાં આનો વિરોધ થવા લાગશે. જો તમારા ડીન કહે બધા લોકો સવારના નાસ્તામાં માત્ર 4 ઇડલી ખાઈ શકશો, જો તમારા ડીન તમને કહે કે બધાએ સવારના 5 વાગે સૂઈને ઉઠવું પડશે, માની લઈએ કે આવી રીતે 10 નિયમ બનાવી નાખે છે, કેટલીક વસ્તુઓ જે તમારે કરવી પડશે, તો તમને લાગશે કે એ તમને ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને તમે પોતાની આઝાદી માટે ચીસાચીસ કરવા માંડશો. કરશો કે નહીં? પરંતુ જરા પોતાની જાતને તો જુઓ. જો અત્યારે બીજું કોઈ નક્કી કરે કે તમારી આસપાસ શું થવું જોઈએ તો તમે એક ગુલામ જેવો અનુભવ કરો છો. પરંતુ અત્યારે તો કોઈક બીજું જ નક્કી કરી રહ્યું છે કે તમારી અંદર શું હોવું જોઈએ. શું આ ગુલામી નથી? કોઈ બીજું આ નક્કી કરી શકે છે કે તમે ખુશ છો કે દુઃખી. શું આ ગુલામી નથી? કોઈ બીજું આ નક્કી કરી શકે છે કે તમે એક સુખી વ્યક્તિ બનશો કે દુઃખી વ્યક્તિ. શું આ ગુલામી નથી? તમારી અંદર શું થઈ રહ્યું છે એ કોઈ બીજું નક્કી કરે છે. આ તો ગુલામીનું સૌથી ખરાબ સ્વરૂપ છે ને? એવું છે કે નથી? અસલમાં બધા લોકો આવા જ છે એટલે આ સામાન્ય લાગે છે, પણ એવું છે નહીં. આ સામાન્ય નથી. આ સામાન્ય નથી. માત્ર એટલા માટે કે બધા આવા છે, આ વાત સામાન્ય નથી થઈ જતી. આ વ્યક્તિ તમારી આસપાસનું જીવન 100% એવું નહીં થાય, એવું ક્યારેય નહીં થાય જેવું તમે ઈચ્છો છો. અને એવું થવું પણ ન જોઈએ, કેમ કે જો બધું તમારા પ્રમાણે થવા લાગશે તો હું ક્યાં જઈશ? મને ખુશી છે કે બધું તમારા પ્રમાણે નથી થઈ રહ્યું. અને તમે હજુ સ્ટુડન્ટ છો. તમે સ્ટુડન્ટ છો તો તમારે મન આ સમયે 60 થી 70% તમારી મરજી પ્રમાણે થઈ રહ્યું છે. જ્યારે તમારા લગ્ન થઈ જશે તો ટકાવારી બિલકુલ ઊંધી થઈ જશે. આપણને ખબર નથી. આપણને ખબર નથી કે આ કઈ દિશામાં જશે. તો તમારી આસપાસનું જીવન 100% તમારી મરજી મુજબનું નથી હોતું અને એને હોવું પણ ન જોઈએ. હા, જો તમે મશીનો સાથે જીવો છો તો એ થઈ શકે છે, પરંતુ એ પણ એક દિવસ છેતરશે. છે ને? શું દરરોજ મશીનો તમને નવી મુસીબતો નથી આપતી? આપે છે. તો બહારની પરિસ્થિતિઓ 100% તમારા મન મુજબ ક્યારે નથી થવાની. અને જો તમારી ખુશી અથવા આનંદ અથવા એટલા બધા શબ્દોનો ઉલ્લેખ કરવાને બદલે મૂળરૂપથી આ તમારી અંદરનો સુખદ અનુભવ અથવા દુઃખદ અનુભવ છે. સુખદ અવસ્થાના આપણી પાસે ઘણા બધા નામ છે. આપણે આને શાંતિ, ખુશી, આનંદ, પરમાનંદ કહીએ છીએ. દુઃખદ અવસ્થાના આપણી પાસે ઘણા બધા નામ છે. તણાવ, ઉત્કંઠા, ડર, ગભરાટ અને બીજું ઘણું બધું. સુખદ સામે દુઃખદ અવસ્થા. જો તમારી સુખદ અવસ્થા તમારી આસપાસની ઘટનાઓ પર નિર્ભર હોય તો તમારી માટે હંમેશા સુખી રહેવાની શક્યતા ખૂબ ઓછી હશે. છે ને? વસ્તુઓની પ્રકૃતિ જેવી છે કે આવું શક્ય નહીં બને. જો તમે આની અને એની વચ્ચે દૂરી ઊભી કરી શકો તો આવું થઈ શકે છે. કહેવાનો અર્થ એ છે, જ્યારે પણ લોકોના જીવનમાં કશુંક સારું નથી થતું તો લોકોને આદત ઉપરવાળાની તરફ જોવાની હોય છે. હોય છે ને? આખી દુનિયા ઉપરની તરફ જોયા કરે છે, ઉપરની બાજુએ. તમે તો જાણો છો કે આ ગ્રહ ગોળ છે. ખબર છે તમને? હા, ઠીક છે. આ ગ્રહ ગોળ છે અને તમે ઉત્તરી ધ્રુવ પર નથી બેઠા. તમે ચેન્નાઈમાં બેઠા છો, ટ્રોપિકલ જળવાયુની વચ્ચે હાજર છો. અને આ ગ્રહ ગોળ ફરી રહ્યો છે. તો જ્યારે તમે ઉપરની બાજુએ જુઓ છો તો તમે હંમેશા ખોટી દિશામાં જોઈ રહ્યા છો. તમે હંમેશા ખોટી દિશામાં જોઈ રહ્યા છો. છે ને?
એવું બની શકે છે કે કોઈ ગ્રીનવિચ મીન ટાઈમ અથવા 0 અવર દરમિયાન જ્યારે તમે ઉપર તરફ જોયું હોય તો કદાચ નિશાન સીધું સ્વર્ગ તરફ લાગ્યું હોય. બાકીના સમયે તો તમે ખોટી દિશા તરફ જ જોઈ રહ્યા છો, છે કે નહીં? આ અનંત બ્રહ્માંડમાં શું કોઈને ખબર છે કે ઉપર ક્યાં છે અને નીચે ક્યાં છે? શું કોઈને ખબર છે? શું ક્યાંય ધીસ સાઈડ અપનો સંકેત છે? કોઈને પણ ખબર નથી ઉપર શું છે, નીચે શું છે. એ કલ્પના માત્ર કરી છે આપણે. તમે સાચે એ જાણો છો કે ઉત્તર અને દક્ષિણ ક્યાં છે? શું તમને ખબર છે કે ઉત્તર અને દક્ષિણ ક્યાં છે? આપણે બધું બસ પોતાની સુવિધાના હિસાબે નક્કી કરી રાખ્યું છે ને? આવું છે કે નહીં? શું તમને ખબર છે કે પૂર્વ અને પશ્ચિમ ક્યાં છે? ના. શું તમને ખબર છે કે આગળ શું છે અને પાછળ શું છે? તમને નથી ખબર. આમાંથી તમને કશી જ ખબર નથી. તમે માત્ર એક જ વાત ચોક્કસપણે જાણી શકો છો, બહાર શું છે અને અંદર શું છે. આ એક વાતની તમને પાક્કી ખબર છે ને? આ અંદર છે, આ બહાર છે. માત્ર આ વાત તમે અધિકાર સાથે જાણો છો. બહારની બાજુએ શું છે, અંદરની બાજુએ શું છે, તમે બસ એટલું જ જાણો છો. જો કોઈ દિવસ તમે પ્રબુદ્ધ થયા તો આ જ્ઞાન પણ જતું જશે. જુઓ, મારી સાથે આજ તો થયું છે. હવે હું નથી જાણતો કે અંદર શું છે, બહાર શું છે, હું શું છું, હું શું નથી. ત્યારે તો હું આખી દુનિયા હરીફરી રહ્યો છું, કારણ કે મને નથી ખબર કે આ હું છું અથવા એ હું છું. હવે તમે કહી શકો છો કે હું જાણું છું કે અંદર શું છે અને બહાર શું છે. ચાલો આની થોડી વધુ તપાસ કરી લઈએ. તમે બધા મને જોઈ શકો છો. શું તમે મને જોઈ શકો છો? જરા મારી તરફ ઇશારો કરો. પોતાના હાથોથી મારી તરફ ઇશારો કરો. મને જોઈ શકો છો? ના, તમે ચૂકી ગયા. તમે જાણો છો કે હું એક દિવ્યદર્શી છું. તમને વાત સમજમાં ના આવી? અત્યારે મારી પર પ્રકાશ પડી રહ્યો છે, એ રિફ્લેક્ટ થઈને તમારા લેન્સમાં જઈને રેટિના પર ઊંધું ચિત્ર બનાવી રહ્યો છે. આ બધું તમને ખબર છે ને? અત્યારે તમે મને ક્યાં જોઈ રહ્યા છો? પોતાની અંદર. તમે મને ક્યાં સાંભળી રહ્યા છો? પોતાની અંદર. તમે આખા સંસારને ક્યાં જોયો છે? પોતાની અંદર. શું તમે પોતાની બહાર ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અનુભવ કર્યો છે? તમારી સાથે જે પણ કંઈ થયું છે, અંધારું અને અજવાળું તમારી અંદર થયા છે. દુઃખ અને સુખ તમારી અંદર થયા છે. આનંદ અને પીડા તમારી અંદર થયા છે. શું તમે ક્યારેય પોતાની બહાર કોઈ વસ્તુને અનુભવી છે? ના. તો હું તમને પૂછી રહ્યો છું કે જે કંઈ તમારી અંદર થઈ રહ્યું છે એ કોણે નક્કી કરવું જોઈએ? જે કંઈ તમારી અંદર થઈ રહ્યું છે એ કોણે નક્કી કરવું જોઈએ કે એવું હોય? બીજા કોઈ? નિશ્ચિત રૂપે તમારે જ નક્કી કરવું જોઈએ કે તમારી અંદર શું થઈ રહ્યું છે ને? જો તમે પોતે નક્કી કરશો કે તમારી અંદર શું ઘટે, તો તમારા જીવનનો અનુભવ તમારે પ્રમાણે નક્કી થશે. એને તમારી સિવાય બીજું કોઈ નક્કી નહીં કરી શકે, છે ને? બની શકે છે કે તમે તમારી આસપાસની ઘટનાઓને